સુરતમાં ખરાબ રસ્તાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા કરાયો અનોખો વિરોધ। સુરત શહેરમાં પહેલા જ વરસાદે રસ્તાઓની હકીકત બહાર કાઢી દીધી છે। અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર મોટા ખાડા પડતા યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિશિષ્ટ પ્રકારના આ વિરોધમાં યુથ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર પડેલા ખાડાઓમાં ભાજપના ઝંડા ગાળીને વિરોધ વ્યક્ત કર્યો હતો। આ સાથે જ કાર્યકરોએ મોટા પાયે રસ્તા પર ઉતરીને ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। યુથ કોંગ્રેસનો આક્ષેપ છે કે શહેરના રસ્તાઓમાં ગંભીર ભ્રષ્ટાચાર થતો હોવાના કારણે કઈક મહિનાઓના જ રોડ તૂટી ગયા છે। પહેલા જ વરસાદે રસ્તાઓની હાલત નબળી કરી દીધી હતી। વિશેષ વાત એ રહી કે વિરોધ દરમિયાન ખાડાઓમાં ફૂલો પણ મૂકવામાં આવ્યા અને તેમનું નામ ભાજપ રોડ લખવામાં આવ્યું, જેને લઈને લોકોએ પણ આ અનોખા વિરોધ પ્રદર્શનની નોંધ લીધી। કોંગ્રેસના કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે કે રસ્તા બનાવીને એજન્સીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ભ્રષ્ટાચારમાં સામેલ જવાબદારને સજા આપવામાં આવે। જેમાં નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ પૂણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવ પ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા 15 દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય, પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે। લોકો જે ખાડાથી ત્રાહિમામ થઈ રહ્યા છે, કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવા લાયક નથી રહ્યો। કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે, લોકો ચાલી નથી શકતા એવી હાલત જ્યારે આ રોડ રસ્તાની થઈ છે, છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા। ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે, કામ કરવામાં ખબર નથી પડતી, ત્યારે આ ખાડા માટેનો પણ એક અમે ખાડા મહોત્સવ નવું નજરાણું લઈને આવ્યા છીએ। અને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશની અંદર અમે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે, ઇમેજ લેવામાં આવે છે, તો આ જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટથી તસવીર લો અને આ શાસકોને તમે મોકલો કે સ્પેસ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે। એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।